જનરલી અત્યારે ડબલ સિઝન ચાલી રહી છે, ત્યારે ખાસ કરીને શરીરની અંદર દુખાવા થતા હોય છે. જે લોકોને સાંધાના દુખાવાનો પ્રશ્ન, ગોઠણ, કમર કે પીઠના દુખાવાનો પ્રશ્ન છે, તે લોકોને અત્યારે ખૂબ તકલીફ થતી હોય છે. સાથે સાથે જે લોકોને ખરતા વાળનો પ્રશ્ન છે અને હિમોગ્લોબિન પણ ઓછું છે, થોડું ચાલે તો પણ શ્વાસ ચડી જાય છે, આટલા પ્રશ્ન હોય તો ચલો 100 બીમારીઓ દૂર રાખતા આજ હેલ્ધી, ટેસ્ટી, ડિલિશિયસ ઇન્સ્ટન્ટ લાડુની રેસીપી શેર કરીએ. તો ચલો મારી સાથે. તો જેમના માટે આપણે લેશું સૌથી વધુ હેલ્ધી તેવી પહેલી સામગ્રીને 1 કપ જેટલી છે રાગીનો લોટ. આ તમને કોઈ પણ નાના મોટા પ્રોવિઝન સ્ટોરમાં મળી જાય છે, ઘરે પણ દળાવી શકો. રાગીની અંદર ભરપૂર આયરન છે, જેથી હિમોગ્લોબિન વધારે, થાક નબળાઈ દૂર રાખે. કેલ્શિયમ છે, જેથી હાડકાં મજબૂત કરી કોઈ પણ પ્રકારના શરીરના દુખાવા દૂર કરે, પ્લસ ખરતાવાળને અટકાવે છે. સાથે તેની અંદર ભરપૂર પ્રોટીન છે, તો ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે. અને હવે બીજી હેલ્ધી સામગ્રી લેશું, અડધા કપ જેટલું બાજરો પણ લો જીઆઈ હોય છે, વેટ લોસ માટે બેસ્ટ છે, કારણ કે તેમાં ડાયટરી ફાઇબર ભરપૂર છે. કેલ્શિયમ ભરપૂરના કારણે શરીરના દુખાવા કે ખરતાવાળનો પ્રશ્ન સોલ્વ કરે છે અને વેટ લોસ પણ કરે છે. સાથે અડધા કપ જેટલી ત્રીજી હેલ્ધી સામગ્રી તલ લેશું. તલ પણ ઓફકોર્સ તમે બધા જાણો છો, કેલ્શિયમનો ભંડાર છે, જેથી હાડકાને મજબૂત રાખી શરીરના દુખાવા તો દૂર કરે છે, પણ વાળને ખરતા અટકાવી ચમકીલા બનાવે છે. તો હવે આ ત્રણ સામગ્રીમાં અત્યારે કંઈ બીજું ઉમેરવાનું નથી. હજુ એક સામગ્રી ઉમેરીશું, પણ તે છેલ્લે ઉમેરવાના છે, તે પણ ખૂબ જ હેલ્ધી છે. તો અત્યારે આ લોટમાં થોડું હુંફાળું ગરમ પાણી મિક્સ કરતા જશું અને ભાખરીનો જેવો કડક લોટ હોય તેવો લોટ તૈયાર કરીશું. વધારે સોફ્ટ પણ નહીં અને ભાખરીના લોટ કરતાં વધારે કડક પણ નહીં. ગાઈઝ, આ જે ત્રણ સામગ્રી છે ને, રાગી, બાજરો અને તલ, ત્રણ શરીરને ગરમાડો આપે છે અને પરિણામે શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા, જેમ કે સાંધાના, ગોઠણના, કમરના કે પછી કોઈ પણ નાના મોટા દુખાવાને તે ગરમાડો આપી અને શરીરને લચીલું રાખી અને દુખાવો મટાડવામાં અક્ષીર દવા છે. અને ઓફકોર્સ ત્રણ સામગ્રી કેલ્શિયમથી ભરપૂર છે, આયરનથી ભરપૂર છે અને સાથે તે ખાસ પ્રોટીનનો પણ સોર્સ છે. તો ફટાફટ એનર્જી આપવા માટે બેસ્ટ રિઝલ્ટ આપે તેવી આ સામગ્રીઓ છે. તો આ રીતે આપણે હવે તેનો કડક લોટ બાંધી લીધો છે અને હવે તેના 2 ભાગ કરવાના છે. અહીંયા એકદમ ઓછા ઘીમાં લાડુ તૈયાર કરું છું, જેથી જે લોકો વેટ લોસ જર્નીમાં છે તે લોકો પણ ક્યારેક મીઠું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ લાડુ ખાઈ શકે, કારણ કે આ લાડુ હિમોગ્લોબિનનું સોર્સ છે. કારણ કે આ લાડુ છે તે લોહી બનાવવાનું મશીન પણ કહી શકો, કારણ કે રાગી બાજરાની અંદર હિમોગ્લોબિન વધારવાની ક્ષમતા પણ ભરપૂર છે. હવે આપણે અહીંયા થોડી ભરેલી ભાખરી જેવું વણી લેશું, જેવી ભાખરીની સાઇઝ હોય તેટલે સુધી, અને પછી તેમાં થોડા રીતે ખાડા કરી લેશું, માર્ક કરી લેશું, જેથી ભાખરી ફૂલે નહીં, અંદરથી ક્રિસ્પી થાય અને પરિણામે આપણે લાડુ જે બનાવીએ છીએ ને તે દાણેદાર બને. તો આ રીતે બંને ભાખરી તૈયાર કરી લેવાની છે અને પછી આપણે લોખંડના તવા પર તેને શેકવા છે. તો મેં અહીંયા લોખંડનો તવો થોડો પહેલાં ગરમ કરી લીધો હતો, જેથી ફટાફટ ભાખરી તૈયાર થાય. અને તવો ગરમ થઈ જાય પછી ભાખરીને આ રીતે રાખી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે બંને સાઈડ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી શેકવાની છે. બસ ચમચીના 8મા ભાગનું ઘી લગાવી અને આ રીતે આપણે તેને ફ્રાય કરતા જશું, મતલબ શેકતા જશું અને ખાસ તેને ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી કૂક કરી લેશું. બિલીવ મી ગાઈઝ, ઓછા ઘીમાં તૈયાર થાય છે, જેથી બેડ કોલેસ્ટ્રોલ હોય તે લોકો પણ આ લાડુ ખાઈ શકે, તેમને ધ્યાનમાં રાખીને લાડુ બનાવ્યા છે. એન્ડ ઘણા બધાને પ્રશ્ન થાય કે આ બધી સામગ્રી ગરમ છે તો પેટમાં ગરમી નહીં વધે? બિલકુલ નહીં વધે, કારણ કે રોજનો માત્ર એક જ લાડુ ખાવાનો છે, જે શરીરને માત્ર ગરમાડો આપશે, જે શરીરને કોઈ પણ દુખાવાથી દૂર રાખવા માટે જરૂરી હોય છે. અને ઘી પણ એટલા જ પ્રમાણમાં ઉમેર્યું છે કે જેટલું તમને પેટમાં ગરમી કે ખાસ એસિડિટીના પ્રશ્ન હોય તો પણ ના થાય, બેડ કોલેસ્ટ્રોલના પ્રશ્ન હોય તો પણ ના થાય. તો જે લોકોને હૃદય મજબૂત નથી, ખાસ કરીને બેડ કોલેસ્ટ્રોલ છે, તેમના માટે પણ આ લાડુ બેસ્ટ રહેશે. એન્ડ વજન ઘટાડવામાં પણ તમે દરરોજનો એક લાડુ તો ખાઈ જ શકો છો, કારણ કે આ લાડુ આપણો ગોળમાંથી બનશે અને ઓફકોર્સ ગોળ પણ લોહ તત્વો આપે છે, ખાસ હિમોગ્લોબિન વધારે છે, જેથી જ્યારે ડાયટમાં આપણે બીજું કંઈ ન ખાઈ શકતા હોય તો નબળાઈ પણ આવી શકે છે. તો આ લાડુ તમને એનર્જી આપશે અને આખો દિવસ ભૂખ પણ ઓછી લાગશે. તો ઇન શોર્ટ આપણે વેટ લોસ માટે હેલ્પફુલ પણ થશે. હવે આ રીતે બંને ભાખરી તૈયાર થઈ ગઈ છે, તો પહેલાં તેના ટુકડા કરી લઈશું.
તમે જુઓ ટચ કરતા ટુકડા થઈ જાય, મતલબ અંદર સુધી ભાખરી આપણી પાકી ગઈ છે. ભાખરી બિલકુલ કાચી ના રહેવી જોઈએ, બરાબર પાકવી જોઈએ, તો જ આ રીતે ટુકડા થશે. અને આ રીતે ટુકડા થઈ જાય ત્યાં સુધી કૂક થશે તો લાંબા સમય સુધી લાડુ સારો રહેશે. નહીં તો 2-3 દિવસમાં લાડુ ઉપર ફૂગ પણ થઈ જશે. તો ખાસ એ ધ્યાનમાં રાખવાનું. હવે તેને બરાબર ઠંડા કરીશું, જેથી આપણે તેનો બરાબર દાણેદાર પાવડર તૈયાર કરી શકીએ ગાઈઝ. આ રીતે ટચ કરતાં એકદમ ઠંડુ છે. તો હવે તેને મિક્સરમાં લઈ લેશું. હજુ એક સામગ્રી ઉમેરવાના છીએ, તે લાસ્ટમાં ઉમેરીશું. તો વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા, ઘણા બધા ફાયદા કરનાર લાડુ તૈયાર થશે. પાવડર માત્ર દરદરો તૈયાર કરવાનો છે, તો મિક્સરને ચાલુ બંધ કરીને જ ગ્રાઇન્ડ કરીશું. આ રીતે લાડુ બનાવશો તો બિના ઝંઝટ તો તૈયાર થશે, પણ ઓછા ઘીમાં બનાવવાનું થશે, જેથી હેલ્થ કોન્શિયસ લોકો માટે પણ આ વેરાયટી મીઠી હોવા છતાં પણ સ્વાસ્થ્યનો ખજાનો બનીને રહેશે. તો આ રીતે મેં અધકચરું વાટ્યું છે. તમે જુઓ તલના પણ બરાબર જે ભૂકો થવો જોઈએ તે નથી થયા, થોડા અધકચરા દેખાય છે, જેથી તેના પોષક તત્વો શરીરમાં બરાબર મળી રહે. અને લાડુમાં દાણો હોવાથી સ્વાદ પણ ખૂબ સારો લાગે છે. હવે આપણે તેમાં ચોથી હેલ્ધી સામગ્રી ઉમેરીશું, અડધા કપ જેટલું ટોપરું, જે ખાસ કરીને માથાના દુખાવા, માઇગ્રેન, યાદશક્તિ માટે, ફટાફટ એનર્જી આપવા માટે, હિમોગ્લોબિન ઇન્ક્રીઝ કરવા માટે અને ખાસ તો શરીરને લચીલું રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ પણ બેડ કોલેસ્ટ્રોલમાં લઈ શકાય, સાંધાના દુખાવા માટે લઈ શકાય, વેટ લોસમાં પણ લઈ શકાય. હવે આપણે 1 ચમચી જેટલો સੌંઠ પાવડર ઉમેરીશું, જે ખાસ કરીને શરીરના દુખાવાને બેસાડવાની અક્સિર દવા છે. કોઈ પણ પ્રકારના દુખાવા માટે સૌંઠ છે તે દવાનું કામ કરે છે, જે આ રીતે લાડુમાં ટેસ્ટ પણ આપશે અને દુખાવો પણ બેસાડશે. તો હવે આપણે તેને મીઠાશ આપવા માટે પોણા કપ જેટલો ગોળ લેશું, જેથી મીડિયમ મીઠાશવાળા લાડુ બને. જો કે તમે 1 કપ જેટલો ગોળ લઈ શકો છો. આપણે 2 કપ જેટલો પાવડર છે બધો જ મિક્સ કરતા. તો આ રીતે હવે તેમાં 1.5 ચમચી જેટલું ઘી ઉમેરીશું. આપણે અડધી ચમચી ઘી છે ને તે ભાખરીને શેકવામાં વાપર્યું, અને 1.5 ચમચી જેટલું ઘી ગોળને ઓગાળવામાં લેશું, જેથી 2 ચમચી જેટલા ઓછા ઘીમાં લાડુ તૈયાર થઈ જશે. તમે વધારે ક્વોન્ટિટીમાં લાડુ બનાવતા હોય તો મેં જે માપ લીધું તેને ડબલ કરી દેવાનું રહેશે. અને હવે ગોળને માત્ર ઓગાળવાનો છે, એક ઉફાણ આવે ત્યાં સુધી. ગોળની અંદર પણ ભરપૂર આયરન છે, જેથી લોહ તત્વ આપે છે અને ખાસ કરીને શરીરમાં હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે અને ફટાફટ એનર્જી આપે છે, જેથી થાક નબળાઈ દૂર કરે છે. તેમાં કેલરી હાઈ હોય છે, પણ પ્રમાણસર ખાવાથી તમારું વજન નથી વધતું, પણ માત્ર તેના ફાયદા થાય છે. તો ખાંડ અને સાકરની અવેજીમાં ગોળના ફાયદા થોડા વધારે છે, જે વજનને કંટ્રોલમાં ખાવાથી નહીં વધારે. તો દરરોજનો 1 લાડુ વજન ઘટાડતી વ્યક્તિ પણ ખાઈ શકે છે. અને કંટ્રોલમાં ડાયાબિટીસ હોય ને મીઠું ખાવાની ઈચ્છા થાય ત્યારે દર 2-3 દિવસે એકવાર આ લાડુ ડાયાબિટીસના પેશન્ટ પણ ખાઈ શકે છે. પણ કંટ્રોલમાં ડાયાબિટીસ હોવું જરૂરી છે. તો હવે બધું જ મિશ્રણ ભેગું કરી લાડુ તૈયાર કરી ધેન સર્વ કરીશું. હું તમને આ રીતે ખોલીને બતાવું અંદરથી કેટલો ડિલિશિયસ દાણો છે, એન્ડ સુપર સોફ્ટ આપણા લાડુ તૈયાર થયા છે. તો છે ને ગાઈઝ, એકદમ હેલ્ધી, ટેસ્ટી એન્ડ ડિલિશિયસ લાડુની રેસીપી તમે ક્યારે તૈયાર કરો છો અને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં મને અચૂક બતાવજો. ફરી મળીશું એક નવી જૈન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.